આજે આપણે એક્ટ અને CMVR જે છે તેનું ચેપ્ટર નંબર 2 એટલે કે લાઇસન્સિંગ ઓફ ડ્રાઈવર, તો એની જે હેન્ડ રિટન નોટ્સ છે, મિક્સઅપ કરેલી હેન્ડ રિટન નોટ્સ છે બંનેનું, તો તે આજે આપણે જોઈશું. તો સેક્શન 1 અને સેક્શન 2 જે છે એ આપણે આગળના ચેપ્ટરમાં જોયું હતું કે સેક્શન 1 જે છે માં પ્રિલિમિનરી આપેલી છે અને સેક્શન 2ની અંદર તમને ખબર જ છે ડેફિનેશન્સ હતી. તો ચેપ્ટર 2 જે છે તેમાં સેક્શન 3થી ચાલુ થશે એક્ટમાં. તેમાં સેક્શન 3 શું કહે છે તો કે નેસેસિટી ઓફ ડ્રાઇવિંગ લાઇસન્સ, એટલે કે તમારે કોઈ પણ વ્હીકલ રોડ પર ચલાવવું હોય તો ડ્રાઇવિંગ લાઇસન્સની જરૂર પડશે એવું કહેવામાં આવ્યું છે. સેક્શન 4ની અંદર કીધેલું છે એજ લિમિટ ઓફ ડ્રાઇવિંગ લાઇસન્સ. હવે એજ લિમિટ એટલે કે કોને કોને ડ્રાઇવિંગ લાઇસન્સ મળશે, કેટલી ઉંમર પછી મળશે, તો તે જણાવવામાં આવ્યું છે. તો એજ લિમિટ અહીં આપેલી છે, જોઈ લઈએ આપણે. તો 16 વર્ષ કરતાં ઓછી ઉંમર હોય તો તમને લાઇસન્સ નહીં મળે. 16 વર્ષના થઈ ગયા હોય તો લેસર ઇક્વલ ટુ 50 સીસીનું લાઇસન્સ તમને મળશે ગિયરલેસ વ્હીકલનું. 18 વર્ષના થઈ ગયા હોય તો તમને LMVનું પાકું લાઇસન્સ મળી શકે છે 18 વર્ષે. ઈ કાર્ટ અને ઈ રિક્ષા માટે પણ 18 વર્ષ જ ઉંમર આપેલી છે એજ લિમિટ. 20 વર્ષના થઈ ગયા હોય તો તમને ટ્રાન્સપોર્ટ વ્હીકલનું લાઇસન્સ મળી શકે છે. એના માટે એક ઇમ્પોર્ટન્ટ કન્ડિશન એ છે કે 1 વર્ષનો LMVનો એક્સપિરિયન્સ તમારી પાસે હોવો જોઈએ. એટલે કે LMVનું પાકું લાઇસન્સ મેળવ્યા પછી 1 વર્ષ સુધી તમે 1 વર્ષનો સમયગાળો કાઢેલો હોવો જોઈએ. એટલે કે 1 વર્ષ સુધી તમારે LMV ચલાવેલું હોવું જોઈએ, તો જ તમને 20 વર્ષના થાય ત્યારે તમને ટ્રાન્સપોર્ટનું લાઇસન્સ મળી શકે છે. સેક્શન નંબર 5 જે છે એ ઓનર્સ રિસ્પોન્સિબિલિટી ફોર કોન્ટ્રાવેશન ઓફ 3 and 4, એટલે કે ડ્રાઇવિંગ લાઇસન્સ વગર જો કોઈ વ્હીકલ ચલાવે અથવા ઓછા એજ લિમિટવાળું એટલે કે 16 વર્ષ કરતાં નીચેનું અથવા 18 વર્ષ કરતાં નીચેનું જો કોઈ વ્હીકલ ચલાવે તો એ વ્હીકલના ઓનરની રિસ્પોન્સિબિલિટી રહેશે, બરાબર, કે તેનું વ્હીકલ કોણ ચલાવી રહ્યું છે. એટલે જે કંઈ પણ આક્ષેપ લાગશે, જે કંઈ પણ કાર્યવાહી કરવામાં આવશે તે માલિક ઉપર કરવામાં આવશે. સેક્શન 14 જે છે કરન્સી ઓફ લાઇસન્સ ટુ ડ્રાઈવ મોટર વ્હીકલ. કરન્સી ઓફ લાઇસન્સ ટુ ડ્રાઈવ મોટર વ્હીકલ, જેમાં રિન્યુઅલ અને વેલિડિટી ઓફ લાઇસન્સ વિશે જણાવવામાં આવ્યું છે. સેક્શન 90 પાવર ઓફ લાઇસન્સ ઓથોરિટી ટુ ડિસ્ક્વોલિફાય ફ્રોમ હોલ્ડિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ ઓર રિવોકેશન ઓફ ડ્રાઇવિંગ લાઇસન્સ. 25A જે છે તેમાં જણાવવામાં આવ્યું છે નેશનલ રજિસ્ટર ઓફ ડ્રાઇવિંગ લાઇસન્સ. આ જે નેશનલ રજિસ્ટર ઓફ ડ્રાઇવિંગ લાઇસન્સ છે તે આપણે અમેન્ડમેન્ટમાં ઉમેરવામાં આવ્યું છે. 2019નો જે અમેન્ડમેન્ટ છે તેમાં ઉમેરવામાં આવ્યું છે નેશનલ રજિસ્ટર ઓફ ડ્રાઇવિંગ લાઇસન્સ. 26 જે છે મેન્ટેનન્સ ઓફ સ્ટેટ રજિસ્ટર ઓફ ડ્રાઇવિંગ લાઇસન્સ, એટલે કે કોઈ પણ સ્ટેટ જે છે તેણે સ્ટેટ રજિસ્ટર ઓફ ડ્રાઇવિંગ લાઇસન્સ. હવે આ વસ્તુ શું છે, બરાબર, રજિસ્ટર શું છે? તો રજિસ્ટર એટલે કે એક ચોપડી, એ ચોપડીની અંદર બધી માહિતી રાખવાની કે ફલાણા માણસને ફલાણા ટાઈમે ફલાણા વ્હીકલ માટેનું લાઇસન્સ રિન્યૂ કરવામાં આવ્યું અથવા લાઇસન્સ આપવામાં આવ્યું અથવા લાઇસન્સ રિવોક કરવામાં આવ્યું. તો આ બધી માહિતી એક બુકની અંદર લખેલી હોય છે. એ બુકનું નામ છે રજિસ્ટર, એટલે કે સ્ટેટ રજિસ્ટર ઓફ ડ્રાઇવિંગ લાઇસન્સ. અને બીજું આવે છે નેશનલ રજિસ્ટર ઓફ ડ્રાઇવિંગ લાઇસન્સ. એ 25A અને 26માં જણાવવામાં આવ્યું છે, એટલે 26માં સેક્શનમાં જણાવવામાં આવ્યું છે. 16મો સેક્શન શું કહે છે તો કે રિવોકેશન ઓન બેઝિસ ઓફ ડિઝીઝ એન્ડ ડિસેબિલિટી. એટલે કે જો કોઈ તમને લાઇસન્સ આપી દે અને પછી તમને કોઈ ડિસીઝ અથવા ડિસેબિલિટી હોય તો લાઇસન્સ તમારું રિવોક થઈ શકે છે, એટલે કે લાઇસન્સ પાછું જપ્ત કરી શકાય છે. 18મો સેક્શન શું કહે છે લાઇસન્સ ટુ ડ્રાઈવ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા વ્હીકલ. ગવર્મેન્ટ ઇન્ડિયાના જે વ્હીકલ છે તેને ડ્રાઈવ કરવા માટેનું લાઇસન્સ ની માહિતી 18મા સેક્શનમાં આપવામાં આવી છે. હવે
CMVRને પણ આપણે આની અંદર જ કન્સિડર કરી લીધું છે. તો તમને ખબર છે CMVRમાં શું આવે, બધા ફોર્મ આવે છે, ફોર્મ નંબર 2, ફોર્મ નંબર 3, એવી રીતના ઘણા બધા ફોર્મ્સ આવે છે. તો ફોર્મ્સને કેવી રીતના યાદ રાખવા તે આપણે જોઈ લઈએ. તો ફોર્મ નંબર 1 જે છે અહીં તમે જોઈ શકો છો, ફોર્મ નંબર 1 અને ફોર્મ નંબર 1A. તો ફોર્મ નંબર 1 જે છે એ સેલ્ફ ડિક્લેરેશન મેડિકલ સર્ટિફિકેટ છે. શું છે? સેલ્ફ ડિક્લેરેશન મેડિકલ સર્ટિફિકેટ. ફોર્મ નંબર 1A જે છે એ શું છે? તો મેડિકલ સર્ટિફિકેટ છે, MBBS ડૉક્ટર દ્વારા રજૂ કરવામાં આવેલું મેડિકલ સર્ટિફિકેટ છે અને એ 1 વર્ષ માટે વેલિડ ગણવામાં આવે છે. તો ફોર્મ 1 અને ફોર્મ 1A વિશે તમને ખબર પડી ગઈ. હવે ફોર્મ 2 જે છે તે તમે અહીં જોઈ શકો છો. ફોર્મ 2 જે છે તે આ બધા કામ માટે ભરવાનું રહે છે. જેમ કે લર્નિંગ લાઇસન્સની એપ્લિકેશન આપો તો ફોર્મ નંબર 2 પર આપવાની, ડ્રાઇવિંગ લાઇસન્સની એપ્લિકેશન તે પણ ફોર્મ નંબર 2 પર આપવાની, રિન્યુઅલ ઓફ ડ્રાઇવિંગ લાઇસન્સની એપ્લિકેશન તે પણ ફોર્મ નંબર 2 પર આપવાની અને એડિશન ટુ ડ્રાઇવિંગ લાઇસન્સની એપ્લિકેશન એ પણ ફોર્મ નંબર 2 પર આપવાની રહેશે. હવે લર્નિંગ લાઇસન્સ જે છે તેની એપ્લિકેશન ફોર્મ નંબર 2 પણ આપશો, પરંતુ એ જે ઇસ્યુ થશે એટલે કે તમને આપવામાં આવશે તે ફોર્મ નંબર 3ની ઉપર આપવામાં આવશે લર્નિંગ લાઇસન્સ. ડ્રાઇવિંગ લાઇસન્સની એપ્લિકેશન ફોર્મ નંબર 2 પર આપશો, પરંતુ એ જે ઇસ્યુ થશે એ ફોર્મ નંબર 7ની ઉપર થશે. અહીં મેં તમને ફી પણ લખી દીધેલી છે, બરાબર, 150, 300, 200, 500. તો જનરલી ફી પૂછશે નહીં એ લોકો, પરંતુ જોઈ લેવો તમે, કદાચ પૂછી શકે. તો ફોર્મ નંબર 2 આપણે જોઈ લીધું, બરાબર. જો આ જે છે એ રિવાઇઝ કરેલું છે, મીન્સ કે આ હમણાં અમેન્ડમેન્ટમાં આવેલું છે કે ફોર્મ નંબર 2માં આવું બધું થઈ શકે છે. પહેલાં બધું અલગ હતું, જેમ કે ફોર્મ નંબર 2ની ઉપર તમને લર્નર લાઇસન્સની જ એપ્લિકેશન હતી, પરંતુ આ હવે બધું રિમૂવ થઈ ગયું છે અને ફોર્મ નંબર 2ની ઉપર ઘણું બધું આવી ગયું છે જે આપણે જોઈ લીધું. હવે બીજું, જો લર્નિંગ લાઇસન્સ એટલે કે શીખતા હોય કોઈ પણ ગાડી, તો તે સમયે તમારે જે સિમ્બોલ લગાવવાનો છે L, તે L સિમ્બોલ લાગશે રેડ કલરમાં અને બેકગ્રાઉન્ડ હશે વ્હાઇટ. હવે તેનો એરિયા નોટ લેસ દેન 18 સેન્ટીમીટર સ્ક્વેર, એટલે કે 18 સેમી સ્ક્વેર કરતાં ઓછો એરિયા નહીં હોવો જોઈએ. હવે L જે લખો તેની હાઇટ 10 સેન્ટીમીટર, થિકનેસ 2 સેન્ટીમીટર અને તેની વિડ્થ જે છે 9 સેન્ટીમીટર. બરાબર. 1 અને 1A વિશે આપણે આગળ જ જોઈ લીધું. હવે CMVRમાં એક બીજો રૂલ હતો કે ટ્રાન્સપોર્ટ વ્હીકલ ચલાવવો હોય તો મિનિમમ એજ્યુકેશન જોઈએ, પરંતુ હવે જે 8 પાસ જે છે એટલે કે 8મું ધોરણ પાસ કરેલો હોવું જોઈએ, મિનિમમ એજ્યુકેશન રિમૂવ કરી દેવામાં આવી છે. મિનિમમ ટ્રેનિંગ પીરિયડ શાનો? ઈ કાર્ડ અને ઈ રિક્ષાનો 10 દિવસ. મિનિમમ ટ્રેનિંગ પીરિયડ 1010 વ્હીકલનો 3 દિવસ. જો તમને 1010 વ્હીકલનું લાઇસન્સ જોઈતું હોય તો એટલીસ્ટ એક લેંગ્વેજ તમને રીડ અને રાઇટ કરતાં આવડવી જોઈએ. 3 દિવસની ટ્રેનિંગ તમે ફૂલ્લી પાસ કરેલી હોવી જોઈએ 1010 વ્હીકલ માટે. લર્નિંગ લાઇસન્સ માટે એપ્લાય કરો ત્યારે તમારે ફોર્મ નંબર 1A મેડિકલ સર્ટી આપવાનું રહેશે અને એ ફોર્મ નંબર 1A એટલે MBBS માટે, અને ફોર્મ નંબર 1માં સેલ્ફ ડિક્લેરેશન મેડિકલ સર્ટિફિકેટ. જો તમે 2 વ્હીલ માટે એપ્લાય કરો તો ફોર્મ નંબર 1 અને ટ્રાન્સપોર્ટ વ્હીકલ માટે 1A. ફોટોની 3 કોપી જોઈ છે. ફી ભરવાની રહેશે જે હોય તે. પહેલાં 30 રૂપિયા હતી, અમેન્ડમેન્ટમાં 150 રૂપિયા થઈ ગઈ છે અને બધી ફીસ જે છે CMVRના રૂલ નંબર 32માં આપવામાં આવી છે. લર્નિંગ લાઇસન્સ માટે બીજું એક ઇમ્પોર્ટન્ટ છે કે પ્રિલિમ એક્ઝામ આપવાની રહે છે, એટલે કે કોમ્પ્યુટર ટેસ્ટ આપવાની રહે છે. તેમાં 60% ક્વેશ્ચન્સ તમને આવડવા જોઈએ, 60% ક્વેશ્ચન તમને આવડવા જોઈએ. હવે એ પ્રિલિમ એટલે કે ટેસ્ટ કોણે આપવાની નથી થતી? તો જેની પાસે ઓલરેડી લાઇસન્સ હોય, જેના લાઇસન્સ એક્સપાયર્ડ થયાને 5 વર્ષ થયા ન હોય, અથવા ફોરેન કન્ટ્રીનું લાઇસન્સ એ પોતે ધરાવતો હોય તો તેણે પ્રિલિમ ટેસ્ટ નથી આપવાની. બીજું કે ટેસ્ટમાં ફેલ થાય તો 7 દિવસ પછી તે રીઅપિયર થઈ શકે છે. જો 3 વખત ફેલ થાય તો 3 વખત રીઅપિયર થયા પછી જો ફરીથી ફેલ થાય તો 60 દિવસ પછી
તેણે ફરીથી ટેસ્ટ આપવાની રહે છે અને તેના માટે તેણે ડ્રાઈવર રિફ્રેશર ટ્રેનિંગ કોર્સ ફરીથી કરેલો હોવો જોઈએ. બરાબર. તો અહીં લર્નિંગ લાઇસન્સ વિશેની કેટલીક ઇમ્પોર્ટન્ટ માહિતી હતી તે જોઈએ આપણે. ફોર્મ નંબર 1A વિશે જોઈ લીધું. પછી મિનિમમ ટ્રેનિંગ ઈ કાર્ટ ઈ રિક્ષા માટે જોયું. બીજું ઓકે, અહીં વેલિડિટી બેસે મેં લખેલું છે કે ટ્રાન્સપોર્ટ લાઇસન્સ જે છે તેની વેલિડિટી હશે 5 વર્ષ. ઈ કાર્ટ અને ઈ રિક્ષાની વેલિડિટી હશે 3 વર્ષ. બરાબર. તો આ લાઇસન્સની વેલિડિટી છે. બરાબર. હજારડસ વ્હીકલ માટેનું જે લાઇસન્સ છે તેની પણ 3 વર્ષ જ રહે છે વેલિડિટી. ઓકે, તો બીજું તો બધું જોઈ લીધું છે અહીં. તો નેક્સ્ટ પેજ પર આગળ વધીએ. અહીં મેં ફરીથી લખેલું છે કે ફોર્મ નંબર 2ની ઉપર તમે લર્નિંગ લાઇસન્સ માટેની એપ્લિકેશન, ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની એપ્લિકેશન, ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુઅલ માટેની એપ્લિકેશન અને એડિશન ટુ ડ્રાઇવિંગ લાઇસન્સ, એટલે કે કોઈક બીજા એક્સ્ટ્રા વ્હીકલની માહિતી એડ કરવાની હોય કે ભાઈ LMD પહેલાં ચલાવતો હતો ને હવે હેવી પણ ચલાવતો થયો છે ને ડ્રાઇવિંગ લાઇસન્સ એડિશન કરવાનું છે, તો તે એડિશન ઓફ ડ્રાઇવિંગ લાઇસન્સ. હવે બીજું એક વસ્તુ એ કે લર્નિંગ લાઇસન્સ માટે તમે એપ્લાય કર્યું, તમને લર્નિંગ લાઇસન્સ મળી ગયું, તો 30 દિવસ પછી લર્નિંગ લાઇસન્સ મળ્યા ના 30 દિવસ પછી તમે પાકા લાઇસન્સ માટેની ડ્રાઇવિંગ ટેસ્ટ માટે જઈ શકો છો. હવે ફોર્મ નંબર 4 જે છે એ કાઢી નાખવામાં આવ્યું છે. બરાબર. ફોર્મ નંબર 4A જે છે તેની વાત કરીએ તો આ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. 4A ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ માટેનું ફોર્મ ભરવાનું છે. તેની ફીસ જનરલી 1000 રૂપીસ છે. હવે એ ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ માટેની એપ્લિકેશન 4A પર થશે, પરંતુ એ જે આપવામાં આવશે તે અહીં જોઈ શકો છો ફોર્મ નંબર 6A ઉપર ઇસ્યુ કરવામાં આવશે. તો ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ ઇસ્યુ ઓન ફોર્મ 6A અને એની એપ્લિકેશન ફોર્મ 4A પર આપવાની રહે છે. ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ માટેની પરમિટ જે છે તે 1 વર્ષ કરતાં ઓછા સમયગાળા માટે જ મળે છે તમને. બીજું ફોર્મ 5A પણ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે ડ્રાઇવિંગ સર્ટિફિકેટ કોના દ્વારા ઇસ્યુ કરેલું હોય, ઇન્સ્ટ્રક્ટિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જો કોઈ ડ્રાઇવિંગ સર્ટિફિકેટ ઇસ્યુ કરેલું હોય તે ફોર્મ નંબર 5 ઉપર ઇસ્યુ થાય છે. એટલે કે તમે ITIમાં ડ્રાઇવિંગ શીખવા ગયા હોય તો તે તમને સર્ટિફિકેટ આપશે, તો તે સર્ટિફિકેટ ફોર્મ નંબર 5ની ઉપર આપશે. પહેલાં જે ડ્રાઇવિંગ લાઇસન્સ હતું તે ડોક્યુમેન્ટ ટાઈપનું પણ આવતું હતું અને એ ફોર્મ નંબર 6 પર ઇસ્યુ થતું હતું, પરંતુ 2018થી એવું કહેવામાં આવ્યું છે કે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ સ્માર્ટ કાર્ડમાં જ હોવું જોઈએ. તો સ્માર્ટ કાર્ડનું ડ્રાઇવિંગ લાઇસન્સ ફોર્મ નંબર 7ની ઉપર ઇસ્યુ થાય છે અને તેના માટે 200 રૂપિયા એક્સ્ટ્રા ફી ભરવાની રહે છે. ઈ કાર્ડ અને ઈ રિક્ષાનું લાઇસન્સ 3 વર્ષ માટે જ વેલિડ હોય છે. રિન્યુઅલ ઓફ ડ્રાઇવિંગ લાઇસન્સ, તો એના માટે આપણે જોયું ફોર્મ નંબર 2 ઉપર એપ્લાય કરવાનું રહે છે અને 20 માર્ચ 2018ના અમેન્ડમેન્ટથી આવું થયું છે. ફીસ 200 રૂપિયા ભરવાની રહે છે અને 1 વર્ષ પહેલાં, એટલે કે લાઇસન્સ એક્સપાયર થયાના 1 વર્ષ પહેલાં તમે એપ્લાય કરી શકો છો. એડિશન ટુ ડ્રાઇવિંગ લાઇસન્સ, તેના માટે પણ ફોર્મ 2 પર એપ્લાય કરવાનું રહે છે અને 500 રૂપિયા ફી ભરવાની રહે છે. ડુપ્લિકેટ લાઇસન્સ માટે એક વસ્તુ ધ્યાન રાખવા જેવી છે. એ વસ્તુ એ કે ડુપ્લિકેટ લાઇસન્સ માટે અપ્લાય કર્યું કોઈએ અને એ ઓથોરિટી જે છે તો ઓરિજિનલ ઓથોરિટી નથી, એટલે કે તમે સુરતમાં લાઇસન્સ કઢાવ્યું હતું અને તમે અમદાવાદ ગઈને ડુપ્લિકેટ લાઇસન્સ માટે ફરી એપ્લાય કરો છો, તો તે અમદાવાદવાળી ઓથોરિટીએ સુરતવાળી ઓથોરિટી પાસે કન્ફર્મેશન માંગશે અને એ કન્ફર્મેશન સુરતવાળી ઓથોરિટીએ 60 દિવસની અંદર આપી દેવાનું રહેશે. જો એ 60 દિવસની અંદર કન્ફર્મેશન નહીં આપશે તો પણ જે હવે અમદાવાદવાળી ઓથોરિટી છે એ ડ્રાઇવિંગ લાઇસન્સ આપી દેશે. બીજું કે તમારી એપ્લિકેશન રિજેક્ટ થાય લાઇસન્સ માટેની, તો અડધી ફી જે છે તે 30 દિવસની અંદર ફરીથી રિફંડ કરી દેવાની રહે છે. લર્નિંગ લાઇસન્સની વેલિડિટી આપણને ખબર છે 6 મહિના. જો વેલિડિટી વિશે ખાસ ધ્યાન રાખજો, લર્નિંગ લાઇસન્સ 6 મહિના, પરંતુ લર્નિંગ લાઇસન્સ મેળવ્યા વિના 30 દિવસ પછી તમે પાકા લાઇસન્સ માટેની ટેસ્ટ માટે જઈ શકો છો. ટ્રાન્સપોર્ટ વ્હીકલ માટેની 5 વર્ષ છે વેલિડિટી. બરાબર. ટ્રાન્સપોર્ટ વ્હીકલ લાઇસન્સની વેલિડિટી 5 વર્ષ છે. 1010 વ્હીકલના લાઇસન્સની વેલિડિટી 3 વર્ષ છે. ઈ કાર્ટ અને ઈ રિક્ષાના લાઇસન્સની વેલિડિટી પણ 3 વર્ષ જ છે.
હવે એજ ક્રાઇટેરિયાની વાત કરીએ તો એજ ક્રાઇટેરિયા એટલે કે તમને કઈ એજમાં લાઇસન્સ આપવામાં આવશે અને કઈ એજ સુધી એ ચાલશે. હવે જો તમે લેસ ધેન 30 વર્ષના હો એટલે 30 વર્ષ પહેલાં તમે ધારો કે 25 વર્ષે તમે એપ્લાય કરશો તો તમે 40 વર્ષના થશો ત્યાં સુધી તમારું લાઇસન્સ આપશે એ તમને, એટલે કે 40 વર્ષ સુધીનું તમને લાઇસન્સની એક્સપાયરી ડેટ આપશે. એટલે કે 25 વર્ષે થયા તો તમને લાઇસન્સ આપણને મળશે 5 અને બીજા 10, એટલે કે 15 વર્ષના સમયગાળા માટે તમને લાઇસન્સ મળશે જો 25 વર્ષે એપ્લાય કરશો તો. 30 થી 50 વર્ષની ઉંમર હોય ત્યારે તમે એપ્લાય કરો તો 10 વર્ષના સમયગાળા માટે તમને લાઇસન્સ મળશે. 50 થી 55ની વચ્ચે તમે એપ્લાય કરો તો 60 વર્ષના થાય ત્યાં સુધીનું લાઇસન્સ મળશે. ગ્રેટર દેન 55 યર માટે તમે એપ્લાય કરો તો તે તમને મળશે 5 વર્ષના સમયગાળા માટે. બરાબર, તો આ બંનેમાં સુધી છે અને આ બંનેમાં સમયગાળો આપેલો છે. બરાબર, તો આમાં 40 વર્ષ સુધી, આમાં 60 વર્ષ સુધી, આમાં 10 વર્ષના સમયગાળા માટે અને આમાં 5 વર્ષના સમયગાળા માટે. યાદ રાખી લેજો, પૂછાઈ શકે છે. પછી રિન્યુઅલ ઓફ ટ્રાન્સપોર્ટ લાઇસન્સ, ટ્રાન્સપોર્ટ વ્હીકલનું લાઇસન્સના રિન્યુઅલ માટે જો તમારી ઉંમર 40 વર્ષથી વધી ગઈ હોય તો મેડિકલ સર્ટિફિકેટ તમારે જમા કરાવવાનું રહેશે. હવે ઘણી બધી એવી ઓથોરિટીઝ છે ઇન્ડિયામાં કે જેઓ લાઇસન્સ આખા ઇન્ડિયામાં ચાલે એવું લાઇસન્સ આપી શકે છે. તો કોણ આપી શકે? આર્મી આપી શકે. આર્મીમાં મેજર જે છે તે આપી શકે, નેવીમાં લેફ્ટનન્ટ કમાન્ડર અને એરફોર્સમાં સ્ક્વાડ્રન લીડર જે છે તે આપી શકે. હવે કોર્ટ કેન ડિસ્ક્વોલિફાય લાઇસન્સ અંડર, આટલા બધા કેસમાં કોર્ટ લાઇસન્સ ડિસ્ક્વોલિફાય કરી શકો છો. આમાં તમારે યાદ આટલું રાખવાનું છે કેમ કે આ સેક્શન ઇમ્પોર્ટન્ટ લાગે છે મને. બરાબર, કે 184મો સેક્શન ડેન્જરસ ડ્રાઇવિંગ, 185મો સેક્શન ડ્રંક એન્ડ ડ્રાઇવ, 189 રેસિંગ એન્ડ ટ્રાયલ ઓફ સ્પીડ અને 192 યુઝિંગ વ્હીકલ વિધાઉટ રજિસ્ટ્રેશન. તો આ સેક્શન અને તે સેક્શન શાના રિલેટેડ છે યાદ રાખજો, આ ખાસ યાદ રાખવાની જરૂર નથી. સ્ટેટ રજિસ્ટ્રાર ઓફ ડ્રાઇવિંગ લાઇસન્સની વાત કરીએ તો સ્ટેટ રજિસ્ટ્રાર ઓફ ડ્રાઇવિંગ લાઇસન્સ સેક્શન 26માં આપવામાં આવ્યું હતું. હવે એ સ્ટેટ રજિસ્ટ્રાર ઓફ ડ્રાઇવિંગ લાઇસન્સ માટેનું CMVRમાં ફોર્મ પણ આપેલું છે. તો ભાઈ એ ફોર્મ નંબર 10 છે. બીજી વસ્તુ એ કે સ્ટેટ રજિસ્ટ્રાર ઓફ ડ્રાઇવિંગ લાઇસન્સ એટલે કે એ જે ચોપડો હોય છે તે ચોપડાની અંદર કઈ કઈ માહિતી હોય છે તો કે નેમ હોય છે એટલે કે નામ, એડ્રેસ, લાઇસન્સ નંબર, ડેટ ઓફ ઇસ્યુ, ડેટ ઓફ રિન્યુઅલ, એક્સપાયરી, ક્લાસ, ટાઈપ ઓફ વ્હીકલ અને ઓથોરાઇઝ ટુ ડ્રાઈવ. બરાબર, તો આટલી વસ્તુનું તેમણે ઉલ્લેખ કરવાનો રહે છે, લખી લેવાનો રહે છે. ડ્રાઇવિંગ સ્કૂલ એસ્ટાબ્લિશમેન્ટ એટલે કે તો તમારે ડ્રાઇવિંગ સ્કૂલ ખોલવી હોય તો તેના માટેની તમારે એપ્લિકેશન આપવાની રહેશે ફોર્મ નંબર 12 અથવા ફોર્મ નંબર 13 ઉપર. ફોર્મ નંબર 12 ઉપર એપ્લિકેશન આપવાની નવા માટે અને રિન્યુઅલ માટે આપવાની ફોર્મ નંબર 13ની ઉપર. અને હવે જે તમારું ઇસ્યુ થશે, બરાબર, ડ્રાઇવિંગ સ્કૂલનું લાઇસન્સ ઇસ્યુ થશે તે ફોર્મ નંબર 11ની ઉપર ઇસ્યુ થશે. બીજું કે ડ્રાઇવિંગ સ્કૂલ માટેની ફી જે છે 10,000 રૂપિયા ભરવાની રહે છે. ડુપ્લિકેટ માટેની ફી છે 5,000 રૂપિયા. CMVRમાં ચેપ્ટર નંબર 2માં અપીલ માટે 500 રૂપિયા ભરવાના રહે છે. બાકી અહીં બીજું થોડું ઘણી વસ્તુ લખ્યું છે તે વાંચી જજો તમે. અહીં પણ કશું લખેલું છે, જો ઇમ્પોર્ટન્ટ લાગે તમને તો વાંચી જજો, બાકી મને કશું ઇમ્પોર્ટન્ટ લાગતું નથી. હવે ઉપર આપણે જોયું એક્ટ એન્ડ રૂલ. હવે GMVRનું ચેપ્ટર નંબર 2 જોવાનું છે. તો ચેપ્ટર નંબર 2માં તેમણે લાઇસન્સિંગ ઓથોરિટી વિશે જણાવવામાં આવેલું છે. તો લાઇસન્સિંગ ઓથોરિટી કઈ કઈ છે તો આપણને ખબર છે કે RTO છે અને ARTO છે. તે બધી ઓફિસ આવેલી છે અમદાવાદ, મહેસાણા, રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર, વડોદરા. તો તેના માટેનો કોડ આપેલો છે, જેમ કે આપણે ગાડી પર જે કોડ લખીએ છીએ જે. તો એ હવે કેવી રીતના યાદ રાખવાનું તો તે જરાક જોઈ લે.
તો તમારે યાદ રાખવાનું કંઈક આવી રીતના, અમારો મહેશ રાજકોટથી ભાવનગર ભૂસું લેવા ગયો અને ત્યાંથી સુરત જઈને વડોદરા આવ્યો. બરાબર, 6 નંબર અહીં સુધી યાદ રાખવાનો. અમારો મહેશ રાજકોટથી ભાવનગર ભૂસું લેવા ગયો અને ત્યાંથી સુરત થઈને વડોદરા આવ્યો. તો 1 2 3 4 5 6 નંબર આવી રીતના યાદ રાખવાના. અમારો મહેશ રાજકોટથી ભાવનગર ભૂસું લેવા ગયો અને ત્યાંથી સુરત જઈને વડોદરા આવ્યો. તો અમારો તો તેના પરથી અમદાવાદ, મહેશ તો મહેસાણા, રાજકોટ, બરાબર, ભાવનગર, સુરત અને વડોદરા. પછી 7થી ચાલુ કરીએ આપણે. તો નંદી પાલન હિંમતથી કરે. હવે નંદી પાલન હિંમતથી કરે, હવે ક્યાં પાલન કરતા છે? તો કે જમનાને ઘેર. અને એ જમનાને ઘેર ક્યાં? તો કે જૂનાગઢમાં. તો તમે જોઈ શકો છો, નંદી પાલન હિંમતથી કરે જમનાને ઘેર જૂનાગઢમાં. તો નંદી પરથી આવે નડિયાદ, પાલન પરથી પાલનપુર, હિંમતથી કરે હિંમતનગર, જમનાને ઘેર એટલે કે જામનગર, જૂનાગઢમાં એટલે કે જૂનાગઢમાં. તો 7 8 9 10 11 આવી રીતના લખાશે. નંદી પાલન હિંમતથી કરે જમનાને ઘેર જૂનાગઢમાં. પછી 12થી આપણે 18 સુધી જોઈએ. તો ભૂત સુરેન્દ્રનગર, અમરેની, વલસાડથી. ઓકે, આવી રીતના યાદ રાખવાનું છે. ભૂસું, અમરેની, વલસાડથી ભરૂચ થઈને ગોધરાથી ગાંધીનગર જઈશું. એવી રીતના યાદ રાખવાનું છે. બરાબર, ભૂસું અમરેની. ભૂસું એટલે કે આપણે ભૂસું ખાઈએ, ખબર? તો તે ભૂસું અમરેની, પરંતુ વલસાડથી ક્યાં જતા? વલસાડથી ભરૂચ જતા ગોધરાથી લઈ ગાંધીનગર જઈશું. બરાબર, ભૂસું અમરેની વલસાડથી ભરૂચ થઈને ગોધરાથી લઈ ગાંધીનગર જશું. ભૂસું અમરેની વલસાડથી ભરૂચ જતા ગોધરાથી લઈને ગાંધીનગર જશું. બરાબર, ભૂસું અમરેની વલસાડથી ભરૂચ જતા ગોધરાથી લઈ ગાંધીનગર જશું. બરાબર, આવી રીતના યાદ રાખશો તો ઇઝીલી યાદ રહી જશે. તમને ખબર પડી છે 12 13 14 15 16 17 18 19. હવે 18 તો તમને જો અમુક તો તમને યાદ જ હશે. જેમ કે 18 ગાંધીનગર આવે છે, એ તમને યાદ હશે. પછી 1 નંબર પર અમદાવાદ આવે છે, એ તમને યાદ હશે. પછી જે એરિયામાં રહેતા હોય તે એરિયાના અમુક સિટીના તો તમને યાદ જ હશે. હવે 18 પછી બીજું આવશે બારડોલી, દાહોદ, નવસારી, રાજપીપળા. બરાબર, તો આ જરાક યાદ રાખવું રહેશે. બારડોલી, અથવા તમે આને આવી રીતના યાદ રાખી શકો, બડાનાજા, બડાનારા, બરાબર, બડાનારા આવી રીતના પણ યાદ રાખી શકો છો. બરાબર, બ એટલે બારડોલી, ડા એટલે દાહોદ, ના એટલે નવસારી અને રાજપીપળા. બડાનારા એટલે 19 20 21 22. પછી આવશે આણંદમાં પાટ પોરવ્યા. બરાબર, આણંદમાં પાટ પોરવ્યા. તો આણંદમાં આણંદ આવી ગયું. પાટ એટલે પાટણ, પોર એટલે પોરબંદર અને વ્યા એટલે વ્યારા. તો 23 24 25 26 આનું થઈ ગયું બડાનારા એટલે 19 20 21 22 23 24 25 26 આણંદમાં પાટ પોરવ્યા. પછી હવે શું છે કે 26 પછી જે આવશે તે હવે નવા ઉમેરાયેલા છે. 27 28 29 30 તેમાં આવશે અમદાવાદ ઈસ્ટ, પછી આવશે સુરત, પછી આવશે વડોદરા. જો આ પણ પાછા, અને પછી આવશે આહવા. તો હવે એ કેવી રીતના યાદ રાખવાના? તો અશ્વિન યાદ રાખવાનું. અશ્વિનમાં ASVIN આવશે, પરંતુ આપણે ASV યાદ રાખશો તો અમદાવાદ, સુરત, વડોદરા. અમદાવાદ ઈસ્ટમાં આપેલું છે, સુરતમાં પાલમાં આપેલું છે, અને વડોદરામાં દરજીપાડા કે એવું કંઈક છે ત્યાં આપેલું છે. તો 27 28 29 અને 30 આહવા એ યાદ રાખજો. હવે બીજું 31 થી 39 બીજા યાદ રાખવાના છે. તો જોઈ લઈએ. મોડાવેરા, બોટાદ, ઉદયપુર, લુના, મોબી, ખંભાળિયા અને બાવલા. કેવી રીતના યાદ રાખશો? મોડાવેરા, બોટાદ, ઉદયપુર, લુના, મોબી, ખંભાળિયા અને બાવલા. અને પછી છેલ્લે આવશે IMB ગાંધીધામ. બરાબર, મોડાવેરા, બોટાદ, ઉદયપુર, લુના, મોબી, ખંભાળિયા અને બાવલા.
તો મોડા એટલે મોડાસા, વે એટલે વેરા એટલે વેરાવળ બોટાદ, પછી ઉદયપુર. હવે ઉદયપુર એટલે રાજસ્થાનનું ઉદયપુર નહીં, આપણું છોટા ઉદયપુર. પછી લુના એટલે લુણાવાડા, મોરબી એટલે મોરબી, ખંભાળિયા એટલે ખંભાળિયા, બાવલા એટલે બાવલા, અને 39મું ગાંધીધામ. તો 31 થી 39 કંઈક આ રીતે લખાશે. કેવી રીતના? મોડા, વેરા, બોટાદ, ઉદયપુર, લુના, મોરબી, ખંભાળિયા અને બાવલા. ઓકે, તો આવી રીતના આપણે બધા નંબર યાદ રાખી શકો છો. આરટીઓ ક્લાસ ટીમાં તો નંબર પૂછાયા નથી, પણ કદાચ પૂછાઈ શકે. પછી 3A, 3B, 3C તેમાં આપવામાં આવ્યું છે તાલુકા મામલતદાર જે છે, તાલુકા મામલતદાર જે છે તે અને કામ કરતો હોય ક્યાં? ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર કરતાં બીજી જગ્યાએ, એટલે અધર દેન ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર જો તાલુકા મામલતદાર કામ કરતો હોય તો તે બાય લર્નિંગ લાઇસન્સ ઇસ્યુ કરી શકે છે. પછી આઈટીઆઈનો જે પ્રિન્સિપાલ છે તે પણ લર્નિંગ લાઇસન્સ ઇસ્યુ કરી શકે છે, અને ગવર્મેન્ટ પોલિટેકનિકનો પ્રિન્સિપાલ છે તે પણ લર્નિંગ લાઇસન્સ ઇસ્યુ કરી શકે છે. તો તાલુકા મામલતદાર, પછી આઈટીઆઈ અને પછી ગવર્મેન્ટ પોલિટેકનિક. લર્નિંગ લાઇસન્સની ટેસ્ટ જે છે તે ડેપ્યુટી મામલતદાર વર્કિંગ એટ નગર નાગરિક સુવિધા કેન્દ્ર સેટઅપ એટ કલેક્ટર એન્ડ મામલતદાર ઓફિસ, તો તે લર્નિંગ લાઇસન્સની ટેસ્ટ લઈ શકે છે. બીજું જે સેક્રેટરી છે વેસ્ટર્ન ઇન્ડિયા ઓટોમોબાઈલ એસોસિએશન ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર અમદાવાદનો, તે પણ લર્નિંગ લાઇસન્સની ટેસ્ટ લઈ શકે છે. બીજું હોમગાર્ડ જે છે તેનો હેડ જે છે તે પણ લર્નિંગ લાઇસન્સની, તેને પાકા લાઇસન્સની ટેસ્ટ માટેની ઓથોરિટી છે. હવે આની અંદર પણ જીએમવીઆર પર પણ ઇમ્પોર્ટન્ટ ફોર્મ આવતા હોય છે, તો તે ફોર્મ આપણે જોવાના હોય છે. જેમ કે લર્નિંગ લાઇસન્સની ટેસ્ટ માટે તમારે એપ્લાય કરવાનું રહે છે કયા ફોર્મ પર? પીસીએટી ફોર્મ ઉપર એપ્લાય કરવાનું રહે છે લર્નિંગ લાઇસન્સની ટેસ્ટ માટે. હવે આપણે આગળ જોયું હતું કે લર્નિંગ લાઇસન્સ માટે તમારે એપ્લાય કરવાનું છે ફોર્મ નંબર 2ની ઉપર, અને લર્નિંગ લાઇસન્સ ઇસ્યુ થાય છે ફોર્મ નંબર 3ની ઉપર. સીએમવીઆરમાં આપણે આ બે વસ્તુ જોયું હતું. બીજું કે હવે ફી તો જનરલી તમે નહીં યાદ રાખશો તો ચાલશે, કેમ કે ફી બહુ બધી છે, કેવી રીતના યાદ રાખશો. પછી જીએમવીઆરમાં અપીલ માટે જણાવવામાં આવ્યું છે, તો તમે અપીલ કોના કરી શકો છો? કે ડાયરેક્ટર ઓફ ટ્રાન્સપોર્ટ અથવા કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ ઇફ ઓથોરિટી ડિનાય ટુ ગીવ લાઇસન્સ. એટલે જો ઓથોરિટી લાઇસન્સ આપવાની ના પાડે તો તમે ડાયરેક્ટર ઓફ ટ્રાન્સપોર્ટ અથવા કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટને અપીલ કરી શકો છો. ડ્રાઇવિંગ લાઇસન્સને એડિશનમાં જો એવું નથી, આ ડ્રગ એડિક્શન અથવા ક્રિમિનલવાળો જે હોય તે લાઇસન્સ લેવા જાય અને જો ના પાડવામાં આવે તો કમિશનર ઓફ પોલીસ અથવા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને તમારે જાણ કરવાની રહે છે. કમિશનર ઓફ પોલીસ અથવા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને જાણ કરવાની રહે છે, એટલે એના માટે અપીલ પાસે જવાનું રહે છે. ફોટો રિપ્લેસમેન્ટની ફી 25 રૂપિયા છે. ટેસ્ટ ઓફ લર્નિંગ લાઇસન્સની 25 રૂપિયા ફી છે. બરાબર, બાકીની બીજી બધી ફી અહીં આપેલી છે, તમે જોઈ લેજો. ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ માટે તમારે એપ્લાય કરવાનું રહે છે LLDના ફોર્મ ઉપર. પછી બીજું લાઇસન્સિંગ ઓથોરિટી માટે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે કમ્યુનિકેશન કરવાનું હોય તો DL કોમ્યુનિકેશનના ફોર્મ ઉપર એપ્લાય કરવાનું રહે છે. પછી બીજા કેટલાક ઓટોમોબાઈલ એસોસિએશન છે જે ડ્રાઇવિંગ સર્ટિફિકેટ ઇસ્યુ કરી શકે છે, તો તે જોઈ લે. તો વેસ્ટર્ન ઇન્ડિયા ઓટોમોબાઈલ એસોસિએશન અમદાવાદ, ઓટોમોબાઈલ એસોસિએશન ઓફ સાઉથર્ન ઇન્ડિયા, ઓટોમોબાઈલ એસોસિએશન ઓફ ઈસ્ટર્ન ઇન્ડિયા, ઓટોમોબાઈલ એસોસિએશન ઓફ અપર ઇન્ડિયા, અને પછી આવે છે ધ ઉત્તર પ્રદેશ ઓટોમોબાઈલ એસોસિએશન. એટલે કે આ 5 જે છે તે એસોસિએશન લાઇસન્સ ઇસ્યુ કરી શકે છે. એડ્રેસ ચેન્જ થયાના ડ્રાઇવિંગ લાઇસન્સના કેસમાં 30 દિવસમાં તમારે જાણ કરવાની રહે છે. TVA ફોર્મ જે છે તે ટ્રાન્સપોર્ટ વ્હીકલને એપ્લિકેશનનું ફોર્મ છે TVA. મોટર કેબ જે છે તો તેમાં જો તમારે લાઇસન્સ જોઈતું હોય તો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં તમને લાઇસન્સ તો જ મળશે જો તમને ટોપોલોજીની જાણકારી હોય. બેજીસ ઓન લેફ્ટ ચેસ્ટ જે છે એ ડ્રાઈવરમાં ડિલીટ કરી દેવામાં આવ્યું છે નવેમ્બર 2019માં.
અપીલ માટેની ફી તમને જણાવવામાં આવી છે. GMVRની વાત કરીએ તો GMVR જે છે ચેપ્ટર નંબર 2 એ રોડ રોલરના ડ્રાઈવરને એપ્લાય નથી થતું. પછી જોઈએ તો સ્ટેટ રજિસ્ટ્રાર ઓફ ડ્રાઇવિંગ લાઇસન્સ. સ્ટેટ રજિસ્ટ્રાર ઓફ ડ્રાઇવિંગ લાઇસન્સ જે છે તેની નકલ તમારે બીજા મહિનાના 10 દિવસમાં કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ અથવા ડાયરેક્ટર ઓફ ટ્રાન્સપોર્ટને તમારે પહોંચાડવાની રહે છે. એટલે કે ડુપ્લિકેટ કોપી સ્ટેટ રજિસ્ટ્રાર ઓફ ડ્રાઇવિંગ એપ્લિકેશનની ડ્રાઇવિંગ લાઇસન્સની 10 દિવસમાં બીજા મહિનાના 10 દિવસમાં કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ ડાયરેક્ટર ઓફ ટ્રાન્સપોર્ટને પહોંચાડવાની રહે છે. કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ એ કોપી ક્વાર્ટરલી એટલે કે દર 3 મહિને એડિશનલ ચીફ સેક્રેટરીને જે સેક્રેટરી હોય છે હોમ ડિપાર્ટમેન્ટને તેને બીજા મહિનાના એટલે કે 3 મહિના પછીનો જે મહિનો આવે ચોથો મહિનો તેના 15 દિવસમાં તેને જમા કરાવવાની રહે છે. પછી બીજું એક 8A નવો અમેન્ડમેન્ટ આવ્યો હતો. તેમાં આધાર કાર્ડને આપણે 30 ઓગસ્ટ 2017ના દિવસથી વેલિડ પ્રૂફ માનવામાં આવે છે. શાનું? તો કે રેસિડન્સનું વેલિડ પ્રૂફ માનવામાં આવે છે આધાર કાર્ડનું. બરાબર. તો આ વિડીયોમાં આપણે હેન્ડ રિટન નોટ્સ જોઈ. હવે આના પછીના વિડીયોમાં એનું જે એકદમ શોર્ટ ફોર્મ હોય જે અમુક યાદ રાખવા માટે જરૂરી હોય તો તે આપણે જોઈશું. તો આ હતું ચેપ્ટર નંબર 2 એક્ટ અને રૂલની કમ્બાઇન્ડ હેન્ડ રિટન નોટ્સ અને GMVR પણ આમાં આવી ગયો હતો.